કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 8 વિષય અર્થશાસ્ત્રમાં ભારતમાં કૃષિ અને કૃષિ ક્ષેત્રની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે એક પ્રશ્નની ચર્ચા કરી હતી. એ પ્રશ્ન હતો કે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી હોવાના કારણોની ચર્ચા કરો. તો હવે આજે આપણે ભારતમાં ખેત ઉત્પાદકતા અથવા તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા કરીએ છીએ. જેવી રીતે નીચી ખેત ઉત્પાદકતા માટે પણ 3 પરિબળો જવાબદાર હતા. એમાં સંસ્થાકીય સુધારાઓ હતા, ટેકનોલોજીકલ સુધારા હતા અને અન્ય પરિબળો હતા. તો એવી જ રીતે અહીંયા આગળ પણ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટે પણ 3 પરિબળો જવાબદાર છે. એમાં સંસ્થાકીય સુધારાઓ પણ છે, નંબર 2 છે ટેકનોલોજીકલ સુધારા છે અને નંબર 3 છે અન્ય પરિબળો પણ આની અંદર અસર કરે છે. તો હવે આપણે એક નાની પ્રસ્તાવના રૂપે એની રૂપરેખા જોઈ લઈએ કે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી હોવા માટે ટેકનિકલ, સંસ્થાકીય, સામાજિક, આર્થિક વગેરે વિવિધ સ્વરૂપોની અનેક બાબતો કારણભૂત છે. આ બધા કારણો જ ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયોનું સૂચન કરે છે. ખેત ઉત્પાદકતા ઊંચી લાવવા માટે મુખ્યત્વે નીચે પ્રમાણે પગલાં લેવામાં આવ્યા છે. તો ચલો હવે આપણે એક એક મુદ્દાની ચર્ચા કરીએ. એમાં પહેલું જ છે સંસ્થાકીય સુધારાઓ. એમાં નંબર 1 જમીન સુધારાઓનો અમલ છે કે જેમ આઝાદી પહેલાં એટલે કે 1947 પહેલાંના સમયમાં જમીનદારો દ્વારા ખેડૂતોનું શોષણ થતું હતું. અગાઉ જે ખેત ઉત્પાદકતા નીચી હોવાના કારણોની અંદર આપણે ચર્ચા કર્યું હતું કે 3 પ્રકારની કે પ્રથાઓ પ્રચલિત હતી. એમાં રૈયતવારી પ્રથા, મહાલવારી પ્રથા અને એવી 3 પ્રથાઓ જવાબદાર હતી. એની અંદર એવું જોવા મળ્યું કે અંગ્રેજોના શાસન સમયગાળાની અંદર કે ખેડૂતો પાસેથી ઊંચા કરવેરા લેવામાં આવતા. જો કર ન ભરે તો શું થતું? તો જમીનો પડાવી લેતા અને ખેડૂતોના માથે બોજો વધતો જતો હતો. અને હવે મોટા ખેડૂતો દ્વારા ગણોતિયાઓનું શોષણ થાય છે. આ પરિસ્થિતિ નિવારવા માટે જમીનદારી પદ્ધતિની નાબૂદી, ખેડ હકની સલામતી, સાંથનું નિયમન એટલે ભાડા નિયમન, જમીનની ટોચ મર્યાદા વગેરે કાયદાઓ ઘડવામાં આવે છે અને ખેડે તેની જમીન જેવા આદર્શોને કાયદાનું રૂપ આપવાના પ્રયાસો પણ થયા છે. બીજું આવે છે સંસ્થાકીય ધિરાણની સુવિધામાં વધારો. આગળના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હતી કે નીચી ખેત ઉત્પાદકતા માટે સંસ્થાકીય ધિરાણની અપૂરતી સવલતો હતી. જમીનદારો પાસેથી અથવા તો જે લોકો નાણાં ધીરે છે એ લોકો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવા પડતા. વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હતો. ખેડૂતોને આવક જેવું કંઈ થાય નહીં અને ખેડૂતના માથે શું થાય? દેવું થાય. અને એના કારણે ભારતનો ખેડૂત દેવામાં ડૂબતો ગયો. સમય જતાં જતાં ભારતમાં કૃષિ ક્ષેત્રને પૂરતું અને સમયસર ધિરાણ મળી રહે તે માટે ઈસવીસન 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. તેમજ ખેતી ક્ષેત્રે ધિરાણની સુવિધાઓ વધે તે માટે 1982માં 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો નાબાર્ડની સ્થાપના ઈસવીસન 1982માં કરવામાં આવી
અને જે નાબાર્ડ છે એનું એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે નાબાર્ડનું પૂરું નામ આપો, તો નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે અને 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે. ત્રીજું છે કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. આજે રાજ્યની અંદર અને ભારત દેશમાં પ્રદેશોમાં રાજ્યોમાં ઘણા જિલ્લા તાલુકાઓમાં પણ માર્કેટ યાર્ડની જેને ગંજ બજાર તરીકે ઓળખાય છે. અને આજનો ખેડૂત તમે જુઓ તો પોતાના ખેતીની અંદર જે પણ ઉત્પાદન થાય છે ખેતરમાં, એ ઉત્પાદનમાંથી પોતાને જરૂર હોય એટલું પોતાની પાસે રાખે છે અને બાકી બધું માર્કેટ યાર્ડમાં ભરાવી દે છે. એટલે નિયંત્રિત બજારોની સ્થાપના પણ કરવામાં આવી છે. ખેત પેદાશોનું તેની ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવા એક માર્ગ, જેને એગ્રીકલ્ચર માર્કેટિંગની પ્રથા પણ દાખલ કરવામાં આવી છે. એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે ખેત પેદાશોનું અને તેની ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવા માટે કઈ પ્રથા દાખલ કરવામાં આવી છે? તો ખેત પેદાશોનું તેની ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવા માટે એક માર્ગ, જેને એગ્રીકલ્ચર માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કે તેની પ્રથા દાખલ કરવામાં આવી છે. આગળ જોઈએ તો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી. એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે ખેત પેદાશોના સંગ્રહ માટે શેની સ્થાપના કરવામાં આવી છે? તો ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. આગળ ચર્ચા કરીએ તો ખેત પેદાશોના ભાવોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. શું કહે છે? ખેત પેદાશોના ભાવોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આગળ જોઈએ તો ખેડૂતોને તેના ઉત્પાદનના ભાવો વ્યાજબી મળી રહે તે માટે તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેના ઉત્પાદનના ભાવો વ્યાજબી ભાવે મળી રહે તે માટે તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ચોથો મુદ્દો આવે છે ખેતીલક્ષી સંશોધનને પ્રોત્સાહન. આજે ખેતીલક્ષી સંશોધન પણ સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં કૃષિ શાળાઓ છે, કૃષિ મહાવિદ્યાલયો છે, યુનિવર્સિટીઓ છે, સંશોધન કેન્દ્રો છે, કેન્દ્રીય પ્રયોગશાળાઓએ કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે પણ ખેડૂતોને જરૂરી માહિતી, શિક્ષણ, તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરી છે. આગળ ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા વિવિધ પાકો માટે વધુ પાક આપતી જાતોનો વિકાસ પણ કરે છે. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા વિવિધ પાકો માટે વધુ પાક આપતી જાતોનો પણ વિકાસ કર્યો છે. તો આ પ્રમાણે સંસ્થાકીય સુધારાઓના 4 મુદ્દા જોયા. ફરીવાર ચર્ચા કરીએ, ખાલી માત્ર મુદ્દાની. જમીન સુધારાઓનો અમલ, સંસ્થાકીય ધિરાણની સુવિધામાં વધારો, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો, ખેતીલક્ષી સંશોધનોને પ્રોત્સાહન. બીજા નંબરનો ટૉપિક જોઈએ ટેકનોલોજીકલ સુધારા. ટેકનોલોજીકલ સુધારામાં પણ 5 મુદ્દા છે. સુધારેલા બિયારણનો વ્યાપક ઉપયોગ, રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ, યંત્રોનો વિશેષ ઉપયોગ, પાક સંરક્ષણ અને સિંચાઈની સગવડોમાં વધારો. તો આ પ્રમાણે એના 5 મુદ્દા છે. હવે એમાં વિગતે સમજૂતી મેળવીએ.
જો શું કહે છે, નંબર 1, સુધારેલા બિયારણનો વ્યાપક ઉપયોગ. સુધારેલા બિયારણનો વ્યાપક ઉપયોગથી અનાજ અને રોકડિયા પાકોના ઉત્પાદનમાં વધારો થાય છે. આ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ નામ આપવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે. બીજું આવે છે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ. રાસાયણિક ખાતરના પૂરતા ઉપયોગ વિના સુધારેલા બિયારણ દ્વારા પણ ઊંચી ઉત્પાદકતા સિદ્ધ થઈ શકે નહીં. ભારતમાં રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવે છે, તેમજ ઘણી વખત આયાત કરીને ખેડૂતોને સબસિડી આપી ખાતર પણ પૂરું પાડવામાં આવે છે. એટલે ખાતરનો ઉપયોગ થયો. યંત્રનો વિશેષ ઉપયોગ. ખેત ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેઓ યંત્રનો ઉપયોગ વધારી શકે એ માટેના વ્યાપક પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. પાક સંરક્ષણ, જીવજંતુઓ, રોગો વગેરે સામેના પાકોના યોગ્ય રક્ષણના અભાવે પણ ભારતમાં ખેત ઉત્પાદન નીચું રહે છે. આથી જંતુઓથી પાકને થતા નુકસાનનું પ્રમાણ જંતુનાશક દવાઓથી ઘટાડી ઉત્પાદનનું પ્રમાણ ઊંચું લાવી શકાય છે. 5મા નંબરનો ટૉપિક આપણે જોઈએ છે સિંચાઈની સગવડોમાં વધારો. ખેત ઉત્પાદકતા વધારવા માટે ખેતીનું વરસાદ પરનું અવલંબન ઘટાડવું જોઈએ. એટલે કે આપણો વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે અને જે ખેડૂતો વરસાદ ઉપર આધાર રાખે છે એનું પ્રમાણ શું કરવાનું, ઘટાડવું જોઈએ. પણ ક્યારે શક્ય બને છે, તો જ્યારે સિંચાઈની સગવડમાં વધારો થાય છે ત્યારે. ભારતમાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં પણ આવી છે. અને છેલ્લો મુદ્દો છે અન્ય ઉપાયો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ વધારવું જોઈએ, તેમજ નવી ટેકનોલોજીથી ખેડૂતોને માહિતગાર કરવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં કુરિવાજ, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્ત માનસ ધરાવતા લોકોનો રૂબરૂ સંપર્ક કરી વર્તમાન નૂતન યુગથી એટલે કે નવા યુગથી માહિતગાર પણ કરવા જોઈએ. ખેતી સંલગ્ન એટલે કે ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે, જેમાં પશુપાલન, મરઘા બતકા ઉછેર વગેરે ક્ષેત્રનો વિકાસ કરી કૃષિ ક્ષેત્ર પરનું ભારણ શું કરવું જોઈએ, ઘટાડવું જોઈએ. અને નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરીને ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ પણ કરવો જોઈએ. તો આ પ્રમાણે આજે આપણે એક 5 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કરી છે અને 5 માર્ક્સનો પ્રશ્ન હતો કે ભારતમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો હતા. દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે 8મા નંબરના ચેપ્ટરમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, ખેત ઉત્પાદકતા નીચી હોવાના કારણો, ભારતમાં કૃષિનું મહત્ત્વ, આ જે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો દરેક વિદ્યાર્થી મોઢે કરશે. જે પરીક્ષાની અંદર 2 પ્રશ્ન પૂછાવાના છે અને એમાંથી જો તમને બંને પ્રશ્નો યાદ હોય તો બંને પ્રશ્નો તમે લખી દેશો તો તમારા 10માંથી ઓછામાં ઓછા 8થી 9 માર્ક્સ આપણે મેળવી શકવાની સંભાવના રહેલી છે. અને અહીંયા ઘડી આપણે પુનરાવર્તનનો આ પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ.